નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. જંબુસર તાલુકાના પિલુદ્રા ગામે પતંગની દોરી વાગતા એક યુવકનું કરુણ મોત નીપજ્યું છે. બાઇક પર જઈ રહેલા યુવકના ગળે અચાનક પતંગની દોરી વાગતા ગળું કપાઈ જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. મૃતકનું નામ રાહુલભાઈ કનુભાઈ પરમાર હોવાનું જાણવા મળ્યું છે. તેઓ પિલુદ્રા ગામના તિથોરા ખડકી વિસ્તારના રહેવાસી હતા. ઘટના બાદ સ્થાનિક લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી છે, જેને પગલે યુવકને સારવાર અર્થે જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટનાને લઈને સમગ્ર પિલુદ્રા ગામમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આજરોજ જંબુસર તાલુકાના પિલુદ્રા ગામે જ્યારે ઉત્તરાયણનો મહાપર્વ ચાલી રહ્યો છે, ત્યારે પિલુદ્રા ગામના એક યુવાનનું રાહુલભાઈ કનુભાઈ પરમાર નામના યુવાન જ્યારે પોતાના ખેતરેથી કામ કરી અને બાઇક ઉપર પોતાના ઘરે આવતા હતા, તે દરમિયાન અચાનક આ ઉત્તરાયણ પર્વ જે ચાલી રહ્યો છે એની દોરી ગળા સાથે ઘસાતા અને તેમનું ગળું ત્યાં કપાઈ ગયું અને ત્યાં જ આ નવયુવાન જે રાહુલભાઈ કનુભાઈ નામના યુવક હતા તે ત્યાં મૃત્યુ પામ્યા છે. જાણ થતા તાત્કાલિક અમો જંબુસર હોસ્પિટલ ખાતે આવીને તાત્કાલિક સારવાર અર્થે કહેવામાં આવ્યું, પણ ત્યાં દવાખાનામાં જ એમને મૃત્યુ જાહેર કરવામાં આવ્યા અને ડોક્ટરોને કીધું કે તાત્કાલિક આનો પીએમ રિપોર્ટ કરી તાત્કાલિક આ પરિવારને લાશ સોંપવામાં આવે. અમે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અત્યારે હોસ્પિટલે આવ્યા છીએ, જેમાં અમારા પૂર્વ મહામંત્રી અને પૂર્વ પ્રમુખ એવા પિન્ટુભાઈ બળવંતસિંહ જેઓ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા, કનુભાઈ દોડી આવ્યા, ગામના સરપંચ એવા બળવંતસિંહ પણ દોડી આવ્યા અને આ જે ઘટના બની છે એ તાત્કાલિક એમના પરિવારને લાશ સોંપવામાં આવે. અમે પણ સરકારમાં રજૂઆત કરીશું. આ યુવાન ખૂબ ગામમાં આગેવાન હતા અને ખૂબ જ સમાજમાં કામ કરતા હતા અને ખૂબ ગરીબ પરિવારના છે. એમને 2 નાના બાળકો છે, તો સરકારમાં રજૂઆત કરીશું કે આ પરિવારને પણ સરકાર દ્વારા મદદ કરવામાં આવે એવી અમે પણ સૌ કાર્યકર્તાઓ સાથે લઈને સરકારમાં રજૂઆત કરીશું. આ પરિવારમાં આવી પડેલું જે દુઃખ એ સહન કરવાની શક્તિ આપે, આત્માને ભગવાન પોતાની પાસે રાખે અને એમનું ખૂબ શાંતિ આપે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. અને મારા જે ડેથ થઈ ગયેલા છે, મારા ભત્રીજા, તેમનું નામ છે રાહુલભાઈ કનુભાઈ પરમાર. તે બપોરના ટાઈમે ખેતરને ઢોર પાણી પીવા માટે જતાલા અને તેમને ગળાની અંદર દોરી ભરાઈ ગયેલી અને દોરી ભરાથી ગળામાં વધારે નુકસાન થવાથી એમનું ડેથ થઈ ગયેલું છે તેવી જાહેરાત કરું છું. અને અમારા ગામ સમાજથી હું બધાને લઈને અહીંયા આવ્યો છું, પણ અમારા એનું પીએમ કરીને પછી અમે એને ઘરે લઈ જવા વિનંતી કરીશું. દોરી આપણી સાદી દોરી હતી. સાદી દોરી હતી, ના ચાઇના દોરી નહીં, સાદી દોરી હતી. સંદીપ દીક્ષિત, નેશન પ્લસ ન્યૂઝ, જંબુસર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.